તમારામાં પાણી હોય તો વજુભી વાળા અને વિજય રૂપાણીની સંપત્તિની તપાસ કરો ને એટલે ખબર પડે। 3000 ડિગ્રીની આગમાં હોમાયા બાદ પણ એક ભીનું સંકેલો સમિતિની રચના કરી દરેક પ્રકરણમાં ભીનું સંકેલતા સુભાષ ત્રિવેદીને તમે અપોઇન્ટ કર્યા છે। કેટલી દુઃખની વાત છે। 12-10 વર્ષના માસૂમ બચ્ચાઓ આ આગમાં ભડથું થઈ ગયા, કોલસો બની ગયા અને છતાંય બાળકને તમે ન્યાય નથી આપવા માંગતા। શા માટે તમે સુધા પાંડે, સુજાતા મજમુદાર, નીલદીપ રાય આવા નોન કરપ્ટ અને સ્પાઇનવાળા અધિકારીને એસઆઈટીમાં લો? 4 લાખ મશ્કરી વાળું નહીં, 1 કરોડનું વળતર ચૂકવો અને 1.5 વર્ષમાં કોઈ પણ સંજોગોમાં આ કેસની ટ્રાયલ પૂરી થાય ને કસૂરવાર મગરમચ્છો પણ જેલના સળિયા પાછળ જાય। આવી માંગણીને લઈને રાજકોટના ત્રિકોણબાગ ખાતે 7, 8, 9 જૂન 3 દિવસ અમે ઉપવાસ ધરણા ઉપર બેઠા છીએ। રાજ્યની સરકારને વિનંતી કરીએ છીએ કે તમારું ચરિત્ર એક્સપોઝ થઈ ચૂક્યું છે, ગુજરાતની જનતા તમને ઓળખી ચૂકી છે, તમે ઔપચારિકતા કરવા એસીબીને રાજકોટ મોકલો છો અને એસીબીના મિત્રો તમારામાં પાણી હોય તો વજુભી વાળા અને વિજય રૂપાણીની સંપત્તિની તપાસ કરો ને એટલે ખબર પડે। આ તો દાંત વગરનો હાવત છે। આ એસઆઈટી અને એસીબી એ ફક્ત ઔપચારિકતા કરી રહ્યા છે, ન્યાય આપવાની એમની કોઈ જ કટિબદ્ધતા નથી। તે હું રૂબરૂ મળ્યો છું અને એ લોકોને પણ સંતુષ્ટિ નથી। 5 મિનિટમાં પીડિત પરિવારો પણ અહીંયા પહોંચી રહ્યા છે, એમની પણ માગણી છે કે અમને પણ કોઈ પણ સંજોગોમાં ન્યાય મળે। આ પીડિત પરિવાર, હું તમારી સાથે વાત કરું છું ત્યારે પીડિત પરિવારના સાથીઓ અમારી વચ્ચે જોડાયા છે। તો પીડિત પરિવારોની અમારી બધાની લાગણી એક છે કે ગુજરાતમાં એક મેસેજ જવો જોઈએ, ફરી આવો હત્યાકાંડ તો જ ના બને જો મોટા મગરમચ્છોની જરૂર પડે કેબિનેટ મિનિસ્ટર અને આઈએસ આઈપીએસ અફસરની પણ ધરપકડ કરવામાં આવે। આ કિસ્સામાં શું બન્યું છે, બંછાનિધિ પાણીને એસઆઈટીમાં લીધા છે। અરે ભાઈ, એ જ્યારે મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે જ ઇલીગલ ગેમિંગ ઝોન ચાલતો હતો। આ સુભાષ ત્રિવેદી એણે મોરબી કાંડમાં પણ તપાસમાં કંઈ ભલીવાર નથી કર્યો। તો આ માણસોને તમે તપાસમાં લઈને તપાસના નામે ભીનું સંકેલી રહ્યા છો અને ગુજરાતની જનતાનું અને પીડિતોનું ખૂબ ઘોર અપમાન છે। કોંગ્રેસ પક્ષ તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે અમે કટિબદ્ધ છીએ। પીડિત પરિવારને લડવું હશે તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી આ મંચ અને કોંગ્રેસ પરિવાર એમનો સાથ છોડવાના નથી, છેક સુધી લડી લઈશું।